હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ઈ અમારા પરગણામાં લગ્ન ગીત ગવાતું હતું. અમારા જે લગ્ન પ્રસંગ હોય એટલે ગાય. એમાંથી મેં આ ગીત હસતા રમતા જ અમે સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું. હા, જલ જમુના ને યારે રાજ કાનુડો બેઠો. નાના ગામડાથી હોય, મુંબઈ જેવા સિટી હોય, અમદાવાદ જેવા શહેર હોય કે પછી યુએસના ખૂણામાં જ્યાં ગુજરાતી છે એટલે આ બધું શક્ય છે. કૃષ્ણ ભગવાન હાલ્યા દુવારે કાને કાય લીધો મણિયારા વારોવે. દાદા કે તારે તો મને કે અહીંયા જ રહેવાનું છે, મને તારો અવાજ એટલો ગમ્યો અને તારો લુક મને કેટલો ગમ્યો અને તને છે ને અમારે અમેરિકાથી બહાર નથી જવા દેવી. હિરણ શીંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે. દરિયાની છાયડીમાં માછલીનું ગામ, દરિયાની છાયડીમાં માછલીનું ગામ, અને ગામમાં અહીં દંત કથા ચાલે કે ભાઈ અહીં દરિયો હતો ગઈ કાલે. સમજ્યા? ના સમજ્યા? ઓકે. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વલ્યા જાશો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો ને આપણા મલકમાં. હવે સમજ્યા? હજુ ના સમજ્યા? ઓકે, હવે ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી. મેં કાનુડા તોરે ગોવાલણ, મોરલીએ લાલ ચાણી રે. હું કાનુડા તારે ગોવાલણ, હું કાનુડા તારે ગોવાલણ. હવે સમજ્યા કે નહીં? જી હા, આજનો આપણો ટોપિક છે લોકગીતો. મિત્રો, લોકગીતના દરેક શબ્દમાં, દરેક સુરમાં એક વાર્તા હોય છે અને આજ આપણી સંસ્કૃતિની વાર્તા, આપણી સંસ્કૃતિની વારસો જે સાચવી રહ્યા છે એ છે આપણા લોકગાયકો. તો બસ આજના આપણા એપિસોડમાં આપના મહેમાન છે એક લોક લાડીલા લોક ગાયિકા મિત્તલબેન રબારી. તો ચાલો એમની સાથેની વાતચીત શરૂ કરીએ. કેમ છો મેમ? બસ મજામાં. તો શરૂઆત કરીએ તો તમારા જીવનમાં સંગીત પ્રત્યેનો જે પ્રેમ છે એ ખીલ્યો કેવી રીતે? જી, મારો જે સંગીત પ્રત્યેનો પ્રેમ છે બેન, એને જગાડવાવાળા મારા જીવનના જે ખાસ વ્યક્તિ છે એ મારા પપ્પા છે. કારણ કે એને જ મને કીધું છે કે તું આ લાઈનમાં આગળ વધે. એટલે હા, ચોક્કસથી તમને શોર્ટમાં કહું તો મારા પપ્પાના લીધે જ હું અહીંયા છું અત્યારે. હા, એવું કોઈ પ્રસંગ યાદ છે તમને કે જેનાથી તમને એવું થયું હોય? હા, મારા પપ્પા છે ને મને બહુ ફોર્સ કરતા, કારણ કે હું ભજન ગાતી તો મને અમુક લગભગ 2014-15ની સાલ મારા ખ્યાલથી પપ્પા કે અમે છે ને અમારે એક ગરબી ચોક, એટલે અમારે નાકાની ગરબી કહેવાતી, ત્યાં ગરબી મંડળમાં એક દીકરી હતી. મને કે એ છે ને સુરદાસ હતી, છે એને આંખમાં પ્રોબ્લેમ હતો, તો એ હાર્મોનિયમ પર જય આદ્યશક્તિની આરતી ગાતી હતી. તો મારા પપ્પાએ ત્યારે નવરાત્રિમાં મારા જોડે હતા, અમે ગરબા રમવામાં મેં નામ લખાવ્યું હતું. રમવાનો મને બહુ શોખ છે. તો મને કે મિત્તલ, તને નથી લાગતું કે તારામાં જે મને દેખાય છે કે તું હાર્મોનિયમ થોડું હાથ બેસાડ? કીધું ના પપ્પા, આપણા સમાજમાં ને હાલે ને એવું. તો ત્યારથી મારા પપ્પાએ મને જાગૃત કરી. મને કે ના, આગળનું જોયું જશે, તું અત્યારે મારા એક દાદા છે એ શીખવાડતા, વિજયભાઈ, અને કે એમને આગળ જઈ અને બેઝિક જે થોડું ઘણું તને ફાવે તો તું થોડી બેસ તો ખરી. એટલે ત્યારથી ધીમે ધીમે હું ચાલુ થઈ. એમને ત્યાં હું 4-5 કલાક બેસું અને મને ખાલી 10 મિનિટ સારે ગમ પધનિસાના અલંકાર આપે. એટલે ત્યારથી મારી આ ચાલુ થઈ જાય. પણ તમે કહ્યું કે તમારા પપ્પાએ પ્રોત્સાહન આપ્યું હતું, પણ એમના જીવનમાં એવું કંઈક મ્યુઝિકલ જર્ની રહી છે જેના કારણે? બહુ લાંબી. હા, એ છે ને તાળી વાજા વગાડતા મુંબઈમાં, એવું મને એમ કહે છે. મેં તો જોયેલું નથી, પણ કે એ ટાઈમે હું એમાં બધા મરાઠી જે નાના મોટા ઇવેન્ટ્સ હોય, સગાઈ આ તેમાં વગાડવા જતા. એ પછી મારા જન્મ પછી એને મુંબઈમાં
દૂધની ડેરી હતી અને ઓડિયોવાળી રિબિન કેસેટ એની હતી. એટલે એમને સાંભળવાનો એટલો કારણ કે એનો ખોરાક જ સાંભળવું છે. એટલું મારા ખ્યાલથી હું નથી સાંભળતી જેટલા મારા પપ્પા સાંભળે છે. એટલે એનું ખોરાક છે આ સાંભળવું ને. ત્યારે એમનું બધું મિત્ર સર્કલ હતું. એમાં બધા લોકો આયોજન કરતા મુંબઈમાં છે બધા રોડ શો. પ્રફુલભાઈ દવે ગણો કે ભીખુદાનભાઈ ગઢવી ગણો, પદ્મશ્રી, પછી બેન શ્રી લલિતાબેન ગણો, હેમંતભાઈ ચૌહાણ, એ બધા લોકો ત્યારે મુંબઈમાં ડાયરા કરતા. અને મારા પપ્પા અને એમનું મિત્ર સર્કલ જે હતું એ લેવા મૂકવા બધું આયોજન પપ્પા કરતા. એમને શોખ હતો. ત્યારે એને કોઈ કમાવાની દ્રષ્ટિ નહીં. એનો ધંધો આજે ચાલતો હતો દૂધનો અને કેસેટનો એ ચાલતો હતો. પ્લસ પોઈન્ટે આ બધું કરતા હતા. એમ કહે છે પપ્પા કે હેમંતભાઈએ ત્યારે કંઈક એ ટાઈમે કંઈક 40,000નો એમને ઓડિયો કેસેટનો માલ બી કે તમારી દુકાનમાં રાખો આ કેસેટ, મારી બી કે આ બધી કેસેટ વેચજો, એમ પપ્પા યાદી કરાવે મને. એટલે એવા ઘણા બધા પપ્પાના યાદગાર પ્રસંગો છે. એટલે એનો આ ખોરાક છે. અને એને એવી એક ઈચ્છા બી હતી કે મારા સમાજમાંથી કોઈ કલાકાર બને. પછી મારી કાકાની છોકરી હતી, એના પાછળ એણે મહેનત કરી કે તું બને. પણ કંઈક નસીબ મારું જોર કરતું હશે. એને ખ્યાલ નહીં કે મારી જ દીકરી કલાકારની લાઈનમાં એટલી આગળ વધશે. તો તમે બાળપણથી મતલબ ગીતો ગાવાના તમે બાળપણથી શરૂ કર્યા? હા, એમ તો જો કે શનિવાર હોય એટલે સ્કૂલમાં તો બધા મોસ્ટ ઓફ આ બધું બાળ ગીત ને શનિવાર બાલસભા હોય એમાં તો હોય. પણ હું જે રામદેવજીનો પાઠ કહેવાય એમાં અમારા આજુબાજુના ગામડામાં રામદેવજીના પાઠમાં ભજન ગાતી. એમાં ભજન જ. ત્યારે મને લોકગીતનો કે કાંઈ વિષય નહીં. સાંભળ્યા છે મેં લોકગીત બહુ જૂના. ભાઈ શ્રી પ્રફુલભાઈ દવેના, દમયંતીબેન હોય, બેન દિવાળીબેન ભીલ હોય કે બધા જૂના જે આર્ટિસ્ટ છે એને સાંભળ્યા છે. એટલે એમાંથી બધી ધીરે ધીરે શરૂઆત થઈ. તો એ સાંભળેલા કોઈ ભજન જે તમે વારંવાર ગાતા હો, પ્રેક્ટિસ કરતા હો, એવું કોઈ ભજન યાદ આવે છે? હા, ભજન અમારે છે ને કારુભાઈ આહિર કરીને, મેં નથી જોયેલા પણ મુંબઈમાં એ આવ્યા હતા. એમના ભજનની કેસેટ હતી ને એમને ગાયેલું આ ગીત ભજન છે ને મેં બહુ સાંભળ્યું હતું. એની હું તમને એક લાઈન સંભળાવું ને. મેં બહુ જ ગાયું છે એમ નાનપણમાં. આપ રે ત્યાગી મેં તો જોયું જોને જાગી, આપ રે ત્યાગી મેં તો જોયું જોને જાગી, ઘટડામાં જ્યોતિ એવી જાગી રે, મને સતગુરુ મળ્યા, લેર ગગનમાં લાગી રે, મને સતગુરુ મળ્યા, ગલીએ બજારે સંતો હુવાય જવાડા, ગલીએ બજારે સંતો હુવાય જવાડા, દિન યુગ્યોને રેન ભાગી રે, મને સતગુરુ મળ્યા. એટલે એ ભજન મેં બહુ વાર ગાયું છે. ખૂબ સરસ. તમે લોકગીતો ગાઓ છો તો લોકગીતમાં હંમેશા જે તે વિસ્તારની જે સમાજની અનુભૂતિ થાય, એક ગામડાની સુવાસ એની અંદરથી આવતી હોય. તો એવું કોઈ ગીત છે કે જેમાં તમને તમારા ગામની અનુભૂતિ થઈ હોય, એ યાદ આવી ગયું હોય, કે તમારા ગામડાને સૌથી પાસેનું જો કોઈ ગીત હોય તો એ આ ગીત હશે, એવું છે કોઈ? એટલે તમે ગામડાની વાત કરો તો દ્વારકા પટ્ટામાં જે છે એમ ઘણા બધા ગીતો છે. પણ મારું જે એકદમ હિટ થયેલું ગીત છે, જે હું અત્યારે અહીંયા તમારી સાથે બેઠેલી છું, એ અમારા પરગણામાં લગ્ન ગીત ગવાતું હતું. અચ્છા. એટલે એના રાજ કાનુડો જે હિટ થયું છે એ લગ્ન ગીત હતું. અને અમારી બહેનો બધી ગાતી. અમારા જે લગ્ન પ્રસંગ હોય એટલે ગાય. એમાંથી મેં આ ગીત હસતા રમતા જ અમે સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું. અને એ ગીત ખૂબ જ પ્રચલિત થયું, કારણ કે એ આમે બધાના અમારા આજુબાજુના વિસ્તારમાં બધા અલગ અલગ ડાળથી ગાતા. આયર સમાજ હોય તો એના ઢબથી ગાય, અમે રબારી છે તો અમારા લેકાથી ગાઈએ એવા. પણ એ ખૂબ પ્રચલિત ગીત અમારી બાજુનું રાજ કાનુડો, અને જેના થકી હું અહીંયા બેઠી છું. અમને સંભળાવશો? તો હા, ચોક્કસથી. હા, જલ જમુના ને યારે રાજ કાનુડો બેઠો, હાથમાં કહકડી રાજ ઓરણ ઓડાવે, રાજ લગને કુંવારો, ઓલી લાડી રે નખરાડી ને હોશે હોશે લાવો રે, લાડકડો લાડો રે એના પિતાને બહુ વાલો,
માતાજીને વાલો રાજ ખોડે બેહાડે રાજ હરખે પરણાવે. વાહ. આ અમારી બાજુનું લગ્ન ગીત, એમાં થોડા રાજનભાઈ શબ્દ શણગાર્યા, ધવલભાઈ એને થોડા ઘણા મેં, એટલે આ ગીત અમારી બાજુનું પ્રખ્યાત હતું ને અહીંયા સુધી પહોંચી, આ ગીતે મને અહીંયા સુધી પહોંચાડી. ખૂબ સુંદર ગીત છે. થેન્ક યુ સો મચ અમને આ ગીત સંભળાવવા બદલ. તમે ડાયરામાં પણ પરફોર્મ કરો છો અને ડાયરા શૈલીમાં પણ એની એક અલગ છટા હોય, એની એક અલગ રીતથી એ ગીતોને તમે ભજવતા હશો. તો એના વિશે અમને થોડું જણાવશો કે એમાં કઈ રીત હોય છે ને શું? ડાયરો એટલે સંતવાણી કહીએ તો એ પ્યોર સંતવાણી હોય. એમાં કોઈ આડાવળી વસ્તુ પહેલાં તો નથી જ ગવાતી, કારણ કે એ સંતવાણી છે. અને અત્યારે ડાયરો એટલે એવું મનોરંજનનું જે છે કે જેમાં તમે બધા ફેમિલી ફેમિલી થકી આજે બી જઈ શકો અને તમને બધી પ્રકારનું મ્યુઝિક મળે તમને. એ લોકગીત હોય, અત્યારે ફિલ્મી ગીતો હોય, છંદ, દુહા, જૂના રાહડા, એ બધી પ્રકારનું સંગીત ડાયરાના સ્ટેજ પર તમને જોવા સાંભળવા મળે. બધી પ્રકારની ઓડિયન્સ હોય, એને બધો ટેસ્ટ કલાકાર અત્યારે તો દિવસે દી બધું સારું થઈ રહ્યું છે, એમ બધો ટેસ્ટ મળે છે પબ્લિકને. એનું નામ ડાયરો. કે તમે, અને આ ડાયરો જ્યાં સુધી જળવાઈ રહે એવો બધાય ગુજરાતના જે અમે કલાકાર છે લોક ડાયરાના, એના પ્રયત્ન એવા છે કે આપણા ડાયરોને જે છે સંતવાણી એ જળવાઈ રહે. તો ડાયરામાં તમે કોઈ ગાતા હો એવું કોઈ જો ગીત અમને પણ સંભળાવી શકો? હા, ડાયરામાં આપણે આપણે ગરબા કહીએ કે દુહા કહીએ કે છંદ કહીએ, એટલે એક તમને છંદ સંભળાવ. હિરણ શીંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધમ ધમ યાદરતી ફોજે ફરતી, વિનાશ કરતી તેગ વડે, જનની ના જાયા કવિએ ગાયા, લોક વિરલા કોક જડે, મેદાને મરવાય અવસર વરવા, મરદ કશુંબલ રંગ ચડે, ઓલા મરદ કશુંબલ રંગ ચડે. વાહ, સખત. આનું એક છટા જ એક અલગ છે. જ્યારે ડાયરોની વાત આવે ત્યારે લોકગીતો જે ખુલીને ગાવી શકાય ને એકદમ આમ હૃદયને સ્પર્શી જાય ને લોક સુધી એ પહોંચે. બહુ જ સુંદર માધ્યમ. તમે લોક ડાયરાને અત્યારે જાળવવાની કોશિશ કરો છો, એ તમે વાત કરી, પણ અત્યારે તો રીલો ને ટિકટોક ને સોશિયલ મીડિયાનો જમાનો છે. તો એવા જમાનામાં તમે યંગસ્ટર્સ સુધી કનેક્ટ કરવા કે જે તમે કહ્યું કે ડાયરાને જીવંત રાખવા માટેના જે કોઈ પ્રયાસ કરો છો, એ શું પ્રયાસ હોય છે? અત્યારે બધા મોસ્ટ ઓફ ભાઈ શ્રી કીર્તિદાનભાઈ હોય કે બધા જે સિનિયર છે અમારા, ત્યાંથી કરીને અત્યારે નાનામાં નાનો કલાકાર હોય, નાના તો કોઈ હોય જ નહીં, પણ એમ કહેવાય કે નાનું તો ન હોય, છે પોતપોતાની પ્રતિષ્ઠા થોડું વધારે જાણીતો હોય, ઓછો જાણીતો, નાનું મોટું કોઈ હોય નહીં આ સ્ટેજમાં. પણ પ્રયત્ન બધાયના સરખા છે અને એવા છે કે પબ્લિકને ગમતું પીરસવું, સંસ્કૃતિને જાળવી રાખવી, એટલે એવો ટેસ્ટ બધાય કલાકાર અત્યારે આપે જ છે કે અમારું ઓડિયન્સ કચ્છ કાઠિયાવાડનું હોય તો એ પ્રકારનું અમે પીરસીએ. પછી અત્યારે આ ઉત્તર ગુજરાતમાં આવીએ તો એ પ્રકારનું બધા કલેક્શન રાખે. પછી હું અત્યારે યુએસમાં દ્વારકાધીશની કૃપાથી જાઉં છું તો એ લોકોને જે ટેસ્ટ ગમે છે અને ભેગી આપણી સંસ્કૃતિ, લોક મર્યાદા બધું જળવાઈ રહે, એવા બધા કલાકારો પ્રયત્ન કરે છે કે એ બધું સાચવી અને બધાને ગમે એવું પીરસીએ અને થાય છે સરસ રીતે. તો તમે હમણાં જ કહ્યું એમ કે અલગ અલગ જગ્યાએ નાના નાના ગામડાઓથી લઈને મુંબઈ જેવા મોટા શહેર અને હવે યુએસની ટૂર પર તમે જાઓ છો, તો એ બધામાં કોઈ એવું કોમન ફેક્ટર છે, કોઈ એવું ગીત પણ હોઈ શકે છે કે જે બધે હિટ થયું હોય એવું કોઈ? બધામાં સૌથી કોમન તો એ છે કે બધી જગ્યાએ ગુજરાતી છે કે નાના ગામડાથી હોય, મુંબઈ જેવા સિટી હોય, અમદાવાદ જેવા શહેર હોય કે પછી યુએસના ખૂણામાં જ્યાં ગુજરાતી છે એટલે આ બધું શક્ય છે. એટલે એવા ઘણા બધા લોકગીતો છે કે જે અહીંયા બી તમે ગાઓ તો બધાને મજા આવે, ત્યાં બી ગાઓ તો બધાને મજા આવે, એવા ઘણા બધા છે. એવું કોઈ એક જે બધે તમે મોસ્ટલી તમે તમારા બધા જ શોઝમાં ગાયું હોય એવું કોઈ ગીત છે? હા, ત્યારે મોસ્ટલી બધા એમાંથી એક કાધું લઉં
હે કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ, લીધો મણિયારા વારો વે અલ્યા હોવે હોવે, લીધો મણિયારા વારો વે અલ્યા હું તો તને વારું અલ્યા જીઓ મણિયારા, અલ્યા હું તો તને વારું રે જીઓ મણિયારા. એ પછી બધી જગ્યાએ અલગ અલગ ઢબથી નાખો એટલે પબ્લિકને ગમે છે. એ અમેરિકામાં રહેતી હોય કે પછી મારા દ્વારકાના આજુબાજુના ગામડામાં રહેતી હોય કે અમદાવાદ સિટી હોય કે ઉત્તર ગુજરાત હોય, થોડોક ટોન ફેરવી અને જેને જે ટેસ્ટ ગમે છે એમાં નાખો એટલે ચોક્કસ. અમને પણ મન થઈ ગયું અત્યારે ગરબા ગાવાનું. નવરાત્રિની યાદ આવી ગઈ. પણ એવું ક્યારે બન્યું છે કે અત્યારે અમુક મોડર્ન ગીતો આવતા હોય છે અને એને જોઈને પછી લોકોને ખબર પડે કે ઓ આ તો બહુ જૂનું લોકગીત જ છે, તો એવું કોઈ ગીત તમને ખ્યાલ છે જે અત્યારની ઓડિયન્સને મોડર્ન વર્ઝન ખબર છે પણ એ છે આપણું સાંસ્કૃતિક લોકગીત? અમારું જ કહું, જે ખૂબ હિટ થયેલું છે મારું ગીત છલડો, જે અમે ટાઇટલ બનાવ્યું હતું મેશઅપ, એમાં જે છલડો અને ગજીઓને જે હિટ થયા હતા એકદમ જૂના પરંપરાથી જે હાલે આવે છે લોકગીત એમાંથી જ છે. એટલે અમુક જનરેશન છે એને ખબર નથી કે ગજીઓ એટલે શું, ગજીઓ ગીતમાં જે છલડો એટલે શું, એ બધા જે હતા. તો અમે ખુદે પણ જે ગજીઓ હતું એ ખાલી સાંભળ્યું હતું, ને આ છલડો એટલે એ બધા ગીતો છે એ અત્યારે ફૂલ ચાલ્યું અમારું. અચ્છા. કરોડોમાં વ્યૂ છે એના ગજીયાના. તો એના શબ્દો છે, હે ગજીઓ મુજો જોર જલાણો, ગજીઓ તું મુજો જોર જલાણો, જલાણે મેં જુરિયા વેણ ગજીઓ તી ગાયા, આઉં ગજીઓ તી ગાયા, એ સવાતી સિરજા કડલા મૂજા, સવાતી સિરજા કડલા મૂજા, પગ મેં તે પાયા વેણ ગજીઓ તી ગાયા, આઉં ગજીઓ તી ગાયા, હે છલડે યાજ રૂલાઈ મુકે યાદ સજણજી આઈ, અરર છલડે તા યાજ રૂલાઈ મુકે યાદ સજણજી આઈ, જીંજલ જીંજલ હો જીંજલડી મુજી માં મુકે છલડે તા યાજ રૂલાઈ. આ બધા અત્યારે પબ્લિકે સાંભળ્યા છે પણ એ બધા ખૂબ જૂના અને પરંપરાગત જે ગીતો છે એ જ. અચ્છા. અત્યાર સુધીમાં તમે અલગ અલગ જગ્યાઓએ પરફોર્મ કર્યું છે, ગામડામાં, ને તમે જેમ આટલી યુએસની ટૂર થઈ છે, મુંબઈમાં પણ તમે રહ્યા છો અને મુંબઈમાં હવે પરફોર્મ પણ કર્યું છે, તો ઓડિયન્સનો પ્રતિસાદ કેવો રહ્યો છે? એવો કોઈ પ્રસંગ યાદ છે તમને ઓડિયન્સ વિશેનો જે તમને હજી યાદગાર હોય? હા, ઘણા બધા. અત્યારે કદાચ પ્રોપર યાદ આવે નહીં, ખ્યાલ નથી, પણ ઘણા બધા. દાખલા તરીકે હમણાં યુએસનો જ કહું તો એક દાદા એટલા ખુશ થઈ ગયા, હમણાં એક વીક માટે ગઈ હતી અને પાછી 1.5 મહિનાની ટૂર માટે જવાની છું. તો દાદા કે તારે તો મને કે અહીંયા જ રહેવાનું છે, મને તારો અવાજ એટલો ગમ્યો અને તારો લુક મને કેટલો ગમ્યો અને તને છે ને અમારે અમેરિકાથી બહાર નથી જવા દેવી. એટલે એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. પછી એક જગ્યાએ સોમનાથ ગઈ હતી તો એક ભાઈ હતા આપણા જેવી જ, મારા જેટલી એજ હશે ભાઈની, તો એ કંઈક કેટલા મોટા ખબર નહીં મને સાંભળતા હશે ને ચાહક હશે મારા લુકથી માંડીને બધી રીતે, કે કેટલી વાર અમે જે હોટલમાં રોકાણા હતા ને ત્યાં બધું ચા ને આ તેને એ જ લઈને આવે, બીજા કોઈ છોકરાઓને ના મૂકે. પછી કેટલી વાર અચકાતા બોલ્યા કે બેન મારે એક ફોટો પડાવી શકું? મારા હસબન્ડ હતા કે બેન જોડે એક ફોટો, તો કે હા પડાવો ને. એને ખાલી એટલી ઈચ્છા હતી તો એકદમ મારા પગને આમ સ્પર્શ કરી અને મને પગે લાગે છે કે મને કે બેન મારી ખાલી એટલી ઈચ્છા હતી કે હું તમારી જોડે ફોટો પડાવું તમને પગે લાગુ. તો એ મારા જીવનનો સૌથી યાદગાર કે મને એટલી રિસ્પેક્ટથી બધા જોવે છે કે ના, આજ સુધી મને આમ જેટલી રિસ્પેક્ટ મળી છે ને એ બહુ બધી મળી છે. મારા સમાજ હોય કે બીજા ઓડિયન્સ હોય કે ના મિત્તલબેન આવે એટલે બધી રીતે, એવા ઘણા બધા નાના નાના કિસ્સા છે. એટલે સમાજની તમે વાત કરી તો તમારા સમાજમાં એ સમયે તમે કીધું કે બહુ દીકરીઓ જતી નથી
અને કોઈ નહીં. કોઈ જ કોઈ નથી, જ તમે નહોતું. પહેલા છો. જી. તો હવે ત્યાંના લોકોનું કેવો પ્રતિસાદ છે? હવે એ દીકરીઓને કોઈની ઈચ્છા હોય તો હવે એમનો કોઈ જ response રોકટોક શું? નથી. અચ્છા. હું જ્યારે ગાતી હતી ત્યારે મારા પરિવારમાં, એટલે મારા પપ્પાએ મને કીધું કે તારે આ લાઈનમાં આગળ આવવું છે. ત્યારે મારા કાકા હોય, મારા મામા હોય કે મારા દાદી, એ લોકોનું મને ના પાડવાનું રીઝન એ હતું કે દીકરી છે અને સમાજે અમારો ક્યારેય આવી રીતના કોઈ દીકરી ગાતી નથી, એટલે સમાજ સ્વીકારશે કે નહીં એ હતું પ્રોબ્લેમ. પછી કે દીકરીની જાત છે તો કોઈ બહારની દુનિયા કેવી છે, કોઈ આડા રસ્તે આ તે એક મર્યાદિત રીતે એ લોકોને કાકા મામા હોય એને ટેન્શન હતું. અત્યારે એ લોકો જોવે છે કે ના ભાઈ મિત્તલ છે તો એ સરસ એનું ઘર સંભાળે છે, એના મેરેજ થઈ ગયા, અત્યારે મારા લગ્ન થઈ ગયા છે, તો એ લોકોને સરસ આમ છે કે ના એનું ઘર બી સંભાળે છે, સમાજના જે વ્યવહાર છે એમાં બી ઊભી છે, કૌટુંબિક જે પિયર હોય કે સાસરું હોય એને સરસ રીતે હેન્ડલ કરે છે અને એનું કામ બી સરસ રીતે કરે છે. તો જે તે ટાઈમે મને બહુ તકલીફ પડી હતી. મારા પપ્પાને બધા ના પાડતા હતા કે ના મિત્તલને આ લાઈનમાં, મારા દાદી કે આને શું મીરાબાઈ બનાવી છે ભજન ગવડાવીને, કારણ કે હું ભજન જ ગાતી હતી. એમ લાગતું હતું કે આ ક્યાંક સાધ્વી બાધવી બની ના જાય. ઘણા લોકો એવી કમેન્ટ કરતા કે અમે એવું સાંભળ્યું છે કે તમારી છોકરી હવે લગ્ન નહીં કરે અને બસ ખાલી ભજન ને ગાવાની છે, તો સગાઈને નથી કરવી, આ તે એવા 2-4 જણા મારા પપ્પાને આવીને કીધું. એટલે ફેમિલીને તો સ્વાભાવિક ડર લાગે. બાકી બીજો કોઈ ફેમિલીને પ્રોબ્લેમ ન હોય કે આગળ જાય કે આર્થિક રીતે કોઈ સદ્ધર થાય કે આ લાઈનમાં એને નામ સારું મળે, એ હિસાબે નહોતા કહેતા, પણ એક એવી ગ્રંથિ હતી કે ભાઈ છોકરીઓ છે તો કદાચ આ લાઈનમાં થોડુંક ન સેટ થાય. પછી જે અત્યારે છોકરીઓ ગાય છે તો સરસ બધાય સ્વીકારે છે કે જો અમારે મિત્તલબેન હતા, હવે અમારા સમાજમાં 2-3 છોકરીઓ છે તો બધાય સરસ રીતે, એટલે વાંધો નથી. હવે સમાજ છે ને બધી પબ્લિક સ્વીકારે છે કે ના ના ભાઈ રબારીની દીકરી બી ગાઈ શકે. કારણ કે એ પટ્ટામાં તો કોઈ નહોતું, અમારા પટ્ટામાં તો તમે એકદમ ઇન્સ્પિરેશન બન્યા છો ઘણી બધી નાની નાની દીકરીઓ માટે. સો થેન્ક યુ સો મચ. અત્યારે તમારી સાથેની વાતો આપણે કન્ટિન્યુ કરશું, પણ મિત્રો હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે મિત્તલબેન રબારી, જેઓ લોક ગાયિકા છે. તો એમનો સાથેનો સુરીલો સંવાદ આપણે હવે આગળ વધાવીએ. મિત્તલબેન, તમે આટલા સુંદર લોકગીતો ગાઓ છો અને આટલો તમારો એક્સપિરિયન્સ થઈ ગયો છે, હવે તમને ક્યારેક લખવાની પણ ઈચ્છા થાય છે? શું તમે લખો છો? લખવામાં મેં પ્રોપર કોઈ ગીત આખું લખ્યું નથી, પણ મને એવા બધા શોખ કે ભાઈ અહીંયા કંઈક 19-20 કોઈ મને પૂછે કે બેન અહીંયા તો હું સજેસ્ટ કરું, અને મને જે કાવ્ય હોય એ લખવાના શોખ. એટલે મારા 2 ગીત, એમ તો ઘણા બધા ગીત છે, પણ હમણાં જ એક મારું ને ભાઈ કૌશિકભાઈનું ગીત આવ્યું હતું, એમાં સાંભળ બેટા ઘરની વાતો કહું. એમાં અમારા જે પ્રોડ્યુસર છે બાપુ નરેન્દ્રસિંહ, અમે અને પ્રવીણભાઈ રાવત જે રાઇટર છે, અમે 3 જણા યુએસથી આવીને ડાયરેક્ટ, હજી ઘરે બી નથી પહોંચી, ઓફિસે જ હતી, ત્યારે કે આપણે એક ગીત આવી રીતના કરવું છે આ ટોપિક ઉપર. કે તો કીધું વાંધો નહીં. તો લખતા હતા ત્યારે અમુક જે શબ્દો હોય કે સાંભળ બેટા ઘરની વાતો કહું, સાંભળે ના તારી વહુ, કાં તો હું રહું ને કાં તો રહેશે તારી વહુ, કે કાં તો હું રહું ને કાં તો તારી વહુ રે. એમાં અમુક શબ્દ હતા. દાખલા તરીકે મેં પહેલી લાઈનમાં ભાઈને મેં કીધું પ્રવીણભાઈ આપણે આમ કરીએ તો, હે વોટ્સઅપ ઇન્સ્ટામાં સ્ટોરી જોયા કરે વહુ, આવી રે વાત દીકરા કને જઈને કહું. પછી કે હા સરસ છે કે આવું, મેં તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આવું બધું થતું હોય. સાસુ કે આખો ધ્યાન તો ઇન્સ્ટા ને વોટ્સઅપ ખોલીને બેસવું છે કે હા. અને એમાં પછી એક લાઈન હતી, એ જમાના પ્રમાણે માડી ચાલે લોકો હવું, મન તમારું મોટું રાખો કાલ સુધરી જાશે વહુ. પછી છેલ્લી લાઈન પ્રોપર મને યાદ નથી,
વહુ ગેલા ના થાશો મારા દીકરા દીકરા, વહુ ગેલા ના થાશો મારા દીકરા, પેટ રાખ્યા મહિના 9, માથે આયા દોડા દુનિયા જોઈ અમે બહુ. એટલે આવી અમુક લાઈન સજેસ્ટ કરું. પછી ટી સિરીઝમાં આલ્બમ આવ્યો હતો વાલો મને લાગે વાલીડાનો નેડલો. એમાં જે ભાઈ રાઇટર હતા એ થોડાક બેવફાના સોંગ લખે એટલે એને એનું પ્રોપર નોલેજ હતું. પણ મેં કીધું ભાઈ જે આવા જાનું ને એવા શબ્દ આવે ને એ હું નથી એવા એ ટાઈપના ગીત ગાતી. તો મેં કીધું હું મારી રીતે કરું. એટલે એમાં બી મેં અમુક સજેસ્ટ કર્યા હતા. શું એ તમે ગાઈ શકો? પ્રોપર લાઈન મને યાદ નથી એમ. એટલે કઈ વાંધો નહીં. તમે એ સિવાય એક શરૂઆતની કહી દઉં તમે. રંગ ભરી મહેંદીમાં પિયુજીનું નામ છે, રંગ ભરી મહેંદીમાં પિયુજીનું નામ છે, હો રંગ ચડ્યો એમાં રૂડી મારી પ્રીતનો, વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો, વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો. એમાં એક બે શબ્દ મેં વચ્ચે વચ્ચે ભાઈને કીધું કે આ ટાઈપના હું ગાઈશ. વાહ, બહુ સરસ. આવા લોકગીતોને જે તમે અત્યારે બનાવેલા ગીતો ઉપરાંત તમે ભક્તિ ગીતોમાં ખૂબ જ આગળ ગાઓ છો ને ખૂબ જ ભક્તિ ગીતો ગાયા છે. તો જ્યારે ભક્તિ ગીતો ગાતા હોવ છો ત્યારે ભક્તો તો ભક્તિમય થઈ જાય છે, પણ તમારા મનમાં શું ચાલતું હોય છે એ ગાઓ ત્યારે? મને કૃષ્ણ સૌથી પ્રિય, કૃષ્ણ ભજન સૌથી પ્રિય છે. એટલે એક ભજન છે જે મારું પ્રિય. એમ તો ભજન લિસ્ટમાં મારે બહુ બધા છે, પણ જે અત્યારે એક તમને લાઈન સંભળાવું એમાં હું મારી ફિલિંગ્સ ને બધું હોય. સાચું રે બોલો ને હે મારા શ્યામ રે કાનુડા, મુરલી રે વાડા મારા કાનજી, જૂઠડા ન બોલો હે મારા શ્યામ રે દૂતારા, મુરલી રે વાડા મારા કાનજી. કઈ રે રાણીએ તમને હોડાવિયાને હો ભોડાવિયાને, વળી કઈ રે એ વળી કઈ રે મળીતી કામણ ગારી રે, મોરલી રે વાડા મારા કાનજી. એમાં મારી એક ફેવરેટ લાઈન છે, એ બી સંભળાવ્યું. તમારા વિનાનો મારો આતમ તાલ ખેને, આતમ તાલ ખે વડી તલખે હે વડી તલખે સુંદી અમારી કાયા રે, મોરલી રે વાડા મારા કાનજી. વાહ, એને જોઈને હું થોડીક ઘણી વાર ઇમોશનલ થઈ જાઉં. ઘરે વગાડું આ ભજન જ્યારે એમ થાય ને ત્યારે મારે આ ઘરે ગાવું જ પડે. વાહ, મારો એ જ હતો નેક્સ્ટ પ્રશ્ન કે ક્યારેક ક્યારેક એવું કહેતા હોય છે ને કે સંગીતમાં લીન થઈ જાય જે ગાતા હોય એ લોકો એટલા ભાવુક થઈ જાય, કાં તો પછી એમને અનુભૂતિ થઈ જાય કે પરમાત્મા સાથેનો સંવાદ થતો હોય એવું કોઈ એકદમ લીન થઈ જાય. તો એવો કોઈ તમારો એક્સપિરિયન્સ છે? હા, કૃષ્ણ ભજનમાં જે આ ભજન મેં કીધું, પછી એક બાપ દીકરીનું જે લાડકી છે એ કોઈ ગાતું હોય તો બી હું ના સાંભળી શકું અને કદાચ એકાદી લાઈન ગાઈ બી ના શકું. પણ કૃષ્ણનું આ પણ છે. કાનુડો સુજાણે મારી પ્રીત હે જી, અધુ તારો ન જાણે મારી પ્રીત, હે બેની અમે બાળ કુંવારા રે, સાહેલી અમે બાળ કુંવારા રે, દૂતારો ન જાણે મારી પ્રીત, હઠીલો ન જાણે મારી પ્રીત. વાહ, એટલે કૃષ્ણમય થઈ જવાય. આ બધા ભજન
એવા છે કે એમાં હું થઈ જાઉં છું. હા ચોક્કસ અમને લાગ્યું એવું ફીલ થયું મને પણ. તમે હિન્દી ગીતો સાંભળો ક્યારેક? ભક્તિ ગીતો, લોકગીતો ઓબ્વિયસલી, પણ અત્યારે સાંભળું છું હિન્દી ગીત. પહેલાં તો પિક્ચરના ગીતો બહુ સાંભળતી હિન્દી, અને કામ કરતી ત્યારે ગુજરાતીનું એક કન્ટેન્ટ વાગતું હોય, એમાં ભાઈ પ્રફુલ્લ દવે હોય, દમયંતીબેન, એના થોડી વાર હોય, પછી પાછી હિન્દીમાં બી વહી જાઉં. અત્યારે ઓછા સાંભળું છું, પણ એ ટાઈમે બહુ જ સાંભળતી હતી. તમારા કોઈ હિન્દી ફેવરેટ સિંગર છે? જી, જૂનામાં જઈએ તો લતા દીદી છે, કિશોર દા છે, મન્ના ડે, એ બધા એના ગીતો સાંભળેલા છે. અત્યારે શ્રેયા ઘોષાલ, ઘણા બધા, શંકર મહાદેવન છે, યાર રહેમાનના ને અમુક અમુક ગીતો જે તાલના છે, એ બધા સાંભળું. બહુ બધા જૂના ગીતો વધારે જ મને એમાંનું કોઈ તમારું કોઈ ફેવરેટ સોંગ અમને સંભળાવી શકો હિન્દીમાં? એકાદી લાઈન ટ્રાય કરું, પ્રોપર આવે તો ઠીક છે. हो कौन दिशा में लेके चला रे बटुरिया, कौन दिशा में लेके चला रे बटुरिया, ठहर जा ठहर ये सुहानी सी डगर, जरा देखन दे देखन दे, मन भर माए नैना बांधे डगरिया, कौन दिशा में ले. સચિનજીનું ગીત છે, એની બધી લાઈન પ્રોપર યાદ છે, અમુક મુકડા ને બધા. વાહ, ખૂબ સરસ ગાઓ છો. શબ્દ કદાચ છોકરી સ્વીસ થઈ જાય. અરે તમે જ્યારે લાઈવ પરફોર્મ કરતા હો છો સ્ટેજ ઉપર ને ડાયરો થયો કંઈક ગમે ત્યારે, એની પહેલાં તમારી કોઈ એવી કોઈ છે રિચ્યુઅલ છે જે તે શો પહેલાં હંમેશા હું આટલું તો કરું જ, એવી કોઈ તમારી છે? કોઈ પ્રોપર નહીં, પણ મનથી માં સરસ્વતીને ને કુળદેવીને સ્મરણ કરું કે સામે જે ઓડિયન્સ છે એવું એક હરેક કલાકારને થાય કે ભાઈ એ લોકોને મજા આવી જોઈએ. એટલે હા, મારા કુળદેવીનું ને દ્વારકાધીશનું માં સરસ્વતીનું સ્મરણ કરીને બેસું સ્ટેજ ઉપર કે આજે મને પણ આનંદ આવે, મને સંતોષ થાય ને ઓડિયન્સને થાય, એવી કોશિશ હંમેશ રહે. તમને સંતોષ ક્યારે થાય, કેવી રીતના થાય, કેવી રીતના તમે અનુભવો કે બસ આ મજા આવી ગઈ આજે? પબ્લિક હોય એનો રિસ્પોન્સ જોઈ અને એ રાજી એટલે અમે કલાકાર રાજી. બધા કલાકારનું મોસ્ટ ઓફ એમ કે હું અત્યારે તમારી જોડે બેઠું, મેં ગાયું તો તમને આનંદ, તમે કીધું કે ના મેં ફીલ કર્યું, તો મને એમ થાય કે ના ચલો મેં ગાયું છે, એ મને સંતોષ થયો, તમને થયો ને એટલે મને થયો. પણ તમે આટલું સરસ ગાતા હો તો અમને ફીલ તો થવાનું જ છે, અમને ચોક્કસ મજા આવવાની મોસ્ટ ઓફ એવું. એટલે તમે દરેક પરફોર્મન્સમાં તમે તો ખુશ જ થતા હશો એનો મતલબ. હા, અત્યારે આપણે લોકગીતો ને સાંસ્કૃતિક ગીતો, ઇવન શાસ્ત્રીય સંગીત વિશે યંગસ્ટર્સ કનેક્ટ નથી થઈ શકતા હોતા, બિકોઝ ટિકટોક, રીલ્સ એ બધાને એમ જ રહેશે, નાની નાની 6 સેકન્ડનું ડિજિટલ એજ થઈ ગયું છે. તો એના વિશે તમે શું પ્રયાસ કરો છો કે યુવાઓનું કેવી રીતના તમે ધ્યાન ખેંચો? અત્યારે તો જનરેશનમાં આપણે બધા આવી ગયા, પણ આપણને સાંભળવા ગમે છે 100% હિન્દી હોય કે સોશિયલ મીડિયામાં બધું જોવું ઠીક છે, સારા કન્ટેન્ટ હોય તો જોવાનું. બાકી અમારી કોશિશ એવી છે કે અમે એવું આપીએ કે પબ્લિકને થોડુંક, અત્યારે વેસ્ટર્ન ટચ આપીએ છીએ બધા, અમુક ગીત હોય તો એમાં અમુક આ છલડો મેં કીધું તો એને અમે એ ટાઈપની રિધમ ને એ ટાઈપનું બધું મોડર્ન થોડુંક કર્યું છે, એટલે પબ્લિકને ગમ્યું કે એ ઠેર ઠેર જગ્યાએ વાગતું હતું. બધા મેશઅપ કરીએ, પ્રોપર આપણો હિચનો ને એ તાલ હોય પણ એ સિવાયના બી અમે આપતા રહીએ, અને હજી એવી કોશિશ કરશું કે પબ્લિકને મજા. આને ના, યુવા જનરેશન અત્યારે બધું સ્વીકારે છે, બધી પ્રકારના મ્યુઝિક. તમારું કોઈ એવું મનપસંદ ગીત છે કે જે તમને થાય કે આ તો દુનિયામાં લોકો ક્યારેય ના ભૂલે, આ હંમેશા યાદ રાખીએ, એવું કોઈ એટલું મારું પોતાનું? હા, મારું રાજ કાનુડો તો છે જ. એ પબ્લિકને ખબર છે કે બેન છે એ એના થકી છે, એની મેં તમને લાઈન સંભળાવી, પણ પછી એની ઉપર જ મેં મારા વડવાડા દેવનું કર્યું હતું, એટલે એની તો મેં સંભળાવી દીધી છે. એ ગીત તો ઓલ ટાઈમ મારું ફેવરેટ રહેશે, મારી ઓડિયન્સનું રાજ કાનુડો ફેવરેટ રહેશે. એમાં ને એમાં જે વડવાડાનું છે એ હું તમને એક લાઈન સંભળાવી દઉં, કારણ કે
આ તો સંભળાવ્યું તમને. હમ. હા, વડવાડાનો વાડલો મને વાલો વાલો લાગે, વડવાડાનો વાડલો મને વાલો વાલો લાગે, દૂધઈ દામે વડવાડા સતના સે અજવાડા વાલા વાલા લાગે. એટલે ઓલ ટાઈમ મારું અને મારી ઓડિયન્સનો જે આ ટોન છે એ ફેવરેટ રહેશે. વાહ. પણ તમારી ઓડિયન્સ હોય એ હંમેશા કયા તમારા કોઈ એક ગીતની ફરમાઈશ કર્યા કરતી હોય છે? અને રાજકાનુડો. રાજકાનુડો. પછી ઘણા બધા ગીત છે. એક હાથ અડાડી જો, એવું થોડુંક એટીટ્યુડ વાળું હતું. હા. એ ફૂલ હિટ ગયું હતું. પછી ગયા રક્ષાબંધન ઉપર મેં મારા માળી જાય વીર, એમાં એક ખાસ મોમેન્ટ મને યાદ છે કે મને કે બેન તમે એક ગીત ગાઓ, પછી મારા ભાઈના અમે વારણા લઈને પછી ઘોર કરવા આવશું. એટલે હું એ ગીત ગાઉં છું અને એ 2-4 બહેનો, બધી 4-5 બહેનના એક ભાઈ હતા. એટલે ભાઈ પર પૈસા ઉડાડે છે, એક આમ વારણા લે છે. એટલે એ ગીત એ બધા એના ફેવરેટ છે. એ અમને ગાઈને સંભળાવી શકો? ચોક્કસથી. હે મારા માડી જાયા વીર તને જાજી ખમ્મા, મારા માડી જાયા વીર તુને જાજી ખમ્મા, હે દુઃખ ના તું દેખે એવી અરદા કરું, મારા તે સુખ હું તારા નામે કરું, મારા માળી જાયા, હે મારા માળી જાયા વીર તુને જાજી ખમ્મા. વાહ. એટલે ઘણા બધા ગીત છે. ઠાકર કરે ઠીક, બધા હોળી ધૂળેટી આવે એટલે દ્વારકા પટ્ટામાં જે કૃષ્ણના ગીતો છે એ તો વાગતા જ હોય છે. ક્યારે એવું બન્યું છે કે આ તો તમારા જ ગીતોની વાત થઈ, પણ ક્યારેક કોઈકે એવી ગીતની ફરમાઈશ કરી હોય કે જે બહુ જ જૂનું હોય અને તમારે પણ એને શોધવું પડ્યું હોય તમારા જૂના અમુક ગીતોમાં, કે જે કદાચ તમે એને ગાયું ના હોત તો કદાચ અત્યારે હોત પણ નહીં, પણ તમને એ ગમી ગયું હોય, એવું કોઈ ગીત છે? મારા ખ્યાલથી તો આ ગજિયો છે, કે એમ તો ગજિયો તો બધા ગાતા હતા ત્યારે, પણ વધારે પોપ્યુલર મારા ખ્યાલથી ત્યારથી થયું છે આ અમારું જે છલોડો નાખ્યા પછી. અને લોકગીત લગભગ તો બધાએ સાંભળેલા છે મારા, કોઈક રહી જતા હશે પણ લગભગ મને એમ કોઈ ફરમાઈશ દીધી હોય અને પ્રોપર તૈયાર કરેલું ના હોય, ના ગાયું હોય તો એવું મને યાદ નથી, પણ લગભગ બધા ગીતો જે પ્રફુલભાઈના, દિવાળીબેન ભીલના, એવું ના હોય કે ફરમાઈશ આવી છે અને ના આ ગીત તો ક્યારેય નથી સાંભળ્યું. જૂના બધા સાંભળેલા છે, ગુજરાતી ગીત જૂના. તમને એ જૂનું ગમ્યું હોય અને એટલે તમારે ગાવું હોય એવું થયું હોય એવું કોઈ ગીત? મને જૂના ઘણા બધા ગમે છે. એટલે આ બધા અમે છે ને આખું એક ટ્રેક બનાવ્યો હતો, એમાં સરસ એ બધા ગીત લીધેલા છે જૂના. છેલ હલકે ઈંઢોણી હોય કે પછી હું તો લેરી ઓઢી પાણીલા નીસરી હોય કે એવા ઘણા બધા ગીતો છે. તો એમાંનું કોઈ એક જે ખૂબ વાયરલ થયું હતું અમે અમારા ગાયા પછી જે છે એ ગીત, એ છેલ હલકે ઈંઢોણી માથે હેલ લેવી છે, એ છેલ હલકે ઈંઢોણી માથે હેલ લેવી છે, એ મારે ભરવા સરવારિયાના નીર રે ઓલે, એ ઓલે કાનુડે મને બાણ માર્યા છે, ઓલે ઓલે કાનુડે મને બાણ માર્યા છે. આ બધા પદ્મશ્રી બેન, દિવાળીબેન ભીલ હોય, દમયંતીબેન, એ લોકોના બધા ગીત છે ને ખૂબ પ્રચલિત છે. છેલ્લે હવે જન્માષ્ટમી આવે છે તો દ્વારકાનો નાથ મારા રાજા રણછોડ છે, સાંભળીએ જો તમારા અવાજમાં તો અમારા દર્શક મિત્રોને બહુ જ ગમશે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે, હો તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, મીરાનો શ્યામ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે.
તો થેન્ક યુ સો મચ મિતાલબેન, તમે અમારા શો પર આવ્યા અને મને આટલા બધા ભજનો, કૃષ્ણ ભજનો તો મારા પર્સનલી ફેવરેટ થઈ ગયા છે અને અમને બીજા પણ લોકગીતો, સંસ્કૃતિ વિશે વાત કરી અને ખરેખર બીજા જે અમારા દર્શક મિત્રો જે યંગ છે, જે સાંસ્કૃતિક ગીતો ગાવામાં રસ ધરાવે છે, તો એમને તમે ઇન્સ્પાયર કર્યા છે, એ બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હવે મારો જવાનો સમય થઈ ગયો છે. ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.